અમારે આપણાના ખુશ થઈને 500 રૂપિયા આપે છે ભાડું. તમે જોઈ લેજો ખાલી અત્યારે, કેમ કે એમના ટ્રાફિક બી બહુ હતું અને ટાઈમ બી બહુ વધારે થઈ ગયો હતો ભાઈ. તો અત્યારે એમની જોડેથી આપણે 500 રૂપિયા કલેક્ટ. તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં. તો ગાઈસ આપણે આજે ફરીથી નીકળી ગયા છે. તો તમે ખાલી ટાઈમ જોઈ લો, 12:12 થઈ ગઈ છે. તો આપણે આજના ધંધાની શરૂઆત કરીએ છીએ. અને તમે ખાલી ગાડીમાં ગેસ જોઈ લો તમે, કે બિલકુલ ઓછો છે. તો હવે સૌથી પહેલાં આપણે ગેસ ભરાઈ લઈએ ગાડીમાં અને આજના ધંધાની શરૂઆત કરીએ. અત્યારે હું જમાલપુરમાં ગેસ ભરાવ્યો, પણ ગેસમાં કંઈક પ્રોબ્લેમ ના હોવાના કારણે તો મને કહે છે કે 2 વાગ્યા પછી તમને ગેસ ભરી દેવામાં આવશે. તો હું ડાયરેક્ટ આવી ગયો તો કાંકરિયા. આપણે અત્યારના કા ઝૂલેલાલનો કંઈક ગેટ છે. આપણે કસ્ટમરના એક પર્સનલ ભાડું લઈને આવ્યા હતા, જેમની જોડેથી 50 રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા છે. હવે આપણે મણિનગર પહેલાં ગેસ ભરાઈ લઈએ અને જોઈએ કે પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે. આપણી ગાડીમાં કંઈ ગેસ આવ્યો છે 273 રૂપિયાનો. તો હવે આપણે આમના 275 રૂપિયા આપણે કેશ કરી દઈએ, ઓનલાઈન કરી દઈએ છીએ. નોઝલ આપી દો ને બાબુ. તો આપણે જોઈએ કે પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે. આપણને એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ છે, જે કાલુપુર ખાડિયા બાજુની છે. તો આપણે 70 રૂપિયા એમનું ભાડું હતું, પ્લસ 30 રૂપિયા આપણને એક્સ્ટ્રા આપ્યા છે એમની જોડે. તો આપણે એક્સેપ્ટ કરી લીધી છે. હવે આપણે કસ્ટમરને પિકઅપ કરીએ અને સીધા મળીએ કાલુપુર. અને ગાઈસ અત્યારે ખાલી આ વાંદરા તમે જોઈ લો, કોકના રિક્ષાની પથારી ફેરવે છે. પેલો જો. તો આપણે જે એશિયનપુરથી જે આપણે રાઈડ ઉપાડી હતી, જે રેપિડોમાં હતી, એ આપણે કમ્પ્લીટ કરી દીધી હતી એમાં. તો આપણે એમનું કંઈક ફેર 103 રૂપિયા બન્યું હતું. એની જોડે જોડે આપણને એક ગાંધી રોડથી આપણને એક પાર્સલની રાઈડ પડી ગઈ છે. કાં છે ને કાલે જવાનું છે, તો અખબારનગર લઈ જવાનું છે. તો આપણે સીધા હવે અખબારનગર મળીએ અને એમનું તમને ફેર બતાવું. અને ગાડી બી છે ખાલી, અને જો ત્યાંનું આપણને ભાડું મળતું હોય તો આપણે એ પણ લઈ લઈએ. આપણે જે ગાંધી રોડથી હું જે રાઈડ લઈને આવ્યો હતો ને અત્યારે, બરાબર, એ આપણે અખબારનગર આપણે એમને ડ્રોપ કરી દીધા છે. અને એમનું કંઈક ફેર જોઈ લો, 270 રૂપિયા એમનું ફેર બન્યું હતું. અને જોડે જોડે આપણને એક શટલ બી માર્યું હતું આપણે 30 રૂપિયાનું, એટલે 40 રૂપિયાનું ટોટલ શટલ હતું માર્યું. એટલે 40 રૂપિયા અને એક પર્સનલ ભાડું મળી ગયું હતું. તો આપણે એમને ડ્રોપ કરી દીધા છે, બરાબર. અને 75 રૂપિયાનું કંઈક રેપિડોમાં ભાડું લાગ્યું હતું આપણને. તો આપણાના આ 2 થી 3 રાઈડ આપણે નાની આપણે કરી લીધી હતી જોડે જોડે, બરાબર. તો હવે આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. અને કાંઈ અત્યારે હું તમને એક બીજી વસ્તુ બતાવું છું, ચાલુ રાખજો. આપણી ગાડીનો નંબર લગાવી દીધો છે, જોઈ લો. અને આ કંઈક અખબારનગરનો વિસ્તાર છે. અને આ બાજુ સાઈડ ચાલે છે ને, તો સાઈડની અંદર આપણે ઉતારી દીધું છે એના સામાન. તો હવે આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો રાણીથી આપણને એક 40 રૂપિયાનું ભાડું લાગી ગયું હતું, જે ખાલી બ્રિજ ઉતરીને જ ઉતારવાનું હતું ચાંદોડિયામાં. તો આપણે એમને ડ્રોપ કરી દીધા છે અને એમની જોડે 40 રૂપિયા ફરીથી કરી દીધા છે. હવે તમે ખાલી ટાઈમ જોઈ લો, 3 વાગી ગયા છે. હવે જમવા બેસી જાઉં. સૌથી પહેલાં આપણે જમી લઈએ અને પછી વિડીયોમાં કન્ટિન્યુ થઈ જઈએ. તો કંઈ હું જમવા બેઠો હતો, તો મને જમવાની જોડે જ અત્યારે આપણને એક ક્વાર્ટરમાં રાઈડ લાગી ગઈ છે. એ ખબર નથી કે કઈ જગ્યાનું છે. તો પાર્સલ તો આપણે ઉપાડી દીધું છે, બરાબર. હવે ગાડી છે આખી ખાલી અને સામાન બી છે થોડો વધારે. તો આપણે એમની જોડેથી પૈસા એક્સ્ટ્રા લઈ લીધા છે એમની જોડેથી, બરાબર. તો આપણે જોઈએ કે આપણે કેટલું એનો ફેર થાય છે. અને આપણે ત્યાંથી જોઈએ કે જોડે જોડે આપણને બીજી કોઈ રાઈડ મળતી હોય તો આપણે એ પણ ઉપાડી લઈશું ડાયરેક્ટ. પોર્ટરની અંદર જે રાઈડ લઈને આવ્યા હતા તે આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે. કંઈક 281 રૂપિયા આપણે એમની જોડેથી ફેર થયું હતું એમનું. તો કંઈક 211 રૂપિયાની એમની રાઈડ હતી અને આપણે 70 રૂપિયા એમની જોડેથી એક્સ્ટ્રા લઈ લીધા છે. હવે જોઈ શકો છો.
તો આ તો રાઈડ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. તો આપણે સોલા આપણે ઊભા છીએ. તો આ કંઈક આ જગ્યા છે સોલાનો. તો આપણે જોઈએ અહીંથી કે આપણને બીજી રાઈડ ક્યાંની મળે છે. કઈશ આપણને રાઈડ તો ત્યાંથી સિલેજથી ના પડી, પણ હું તમને એક વસ્તુ બતાવું છું, તમે ખાલી જુઓ. વિમાનવાળી હોટલ આ આવેલી છે સિલેજમાં. હવાની ટિકિટ પ્રાઇસ શું છે આપણને તો કાંઈ ખબર નથી, પણ સ્પેશિયલ તમારા માટે ખાલી વિડીયો બનાવવા માટે આવી ગયો હતો અત્યારે. તો આપણે સિલેજથી જોઈએ કે હવે આપણને બીજી રાઈડ ક્યાંની મળે છે કઈ. તો ગાઈસ ત્યાંથી આપણે એક અડધો કલાકની રાહ જોતા ત્યાંથી આપણને તો કોઈ રાઈડ ના પડી, પણ આપણને એક બોપલ બાજુ આવ્યા તો આપણને એક ઉબરમાં રાઈડ મળી ગઈ છે, જે નારણપુરા કે નવરંગપુરાની બાજુથી છે, બરાબર. તો ગાઈસ સૌથી પહેલાં આપણે કસ્ટમરને પિકઅપ કરેલી અને સીધા મળ્યા નારણપુરા, બરાબર. અને પછી એમનું તમને ફેર બતાવો કે કેટલું થયું. આપણી જે ઉબરમાં જે રાઈડ લઈને હતા અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે, જેનું ફેર કંઈક 110 રૂપિયા હતું. અને આપણે નવરંગપુરામાં અમને આપણે ડ્રોપ કરી દીધા છે. હવે અત્યારે આપણને પોર્ટરની અંદર રાઈડ મળે તો સારું, પણ આ ઉબેરની અંદર એ બધી જગ્યાએ તો રાઈડ પડે જ છે. જોઈ લો, મણિનગરના 8 કિલોમીટરના આપે છે 115 રૂપિયા. પણ હવે આપણે અત્યારે તો રાઈડ ઉપાડવાના નથી, કેમ કે પહેલાં પોર્ટરનું ભાડું મળે તો જ આપણે ઉપાડવાના છીએ. એની પહેલાં આપણે બીજું કોઈ ભાડું ઉપાડવાનું નથી. જોઈ લો તમે 5 કિલોમીટરના ગીતા મંદિરની. ચલો એક ટાઈમ આના તો ઉપાડી લઈએ આપણે. જોઈને તમે ઉબેરની મેં અત્યારે રાઈડ ઉપાડી લીધી છે, જે ગીતા મંદિરની છે. તો આપણે સૌથી પહેલાં કસ્ટમરને પિકઅપ કરીને સીધા આપણે મળ્યા ગીતા મંદિર. આપણે જે એસટી ગીતા મંદિરની મેં તમને રાઈડ કીધી હતી એ તો કમ્પ્લીટ કરી નાખી, પણ ત્યાંથી 10 મિનિટની રાહ જોતા એક આપણને સોલા રોડની આપણને પાછી રાઈડ પડી ગઈ છે, જે ઝાયડસ હોસ્પિટલની છે. તો અત્યારે ઉબરની અંદર એ રાઈડ છે. તો આપણે પહેલાં કસ્ટમરને હવે પિકઅપ કરી લઈએ અને પછી એમનો તમને ફેર બતાવું કે એમનો ફેર કેટલો છે. ફાઇનલી ગઈશ અત્યારે આપણે જે એસટી ગીતા મંદિરથી આપણે જે ભાડું લઈને આવ્યા હતા તે બેનના ઝાયડસ હોસ્પિટલમાં ઉતરવાનું હતું, પણ ત્યાંથી આપણને એમને બીજું લોકેશન નાખી દીધું હતું. અત્યારે બીજી ઝાયડસ આપણે આવી ગયા છે. તો એમનું કંઈક ફેર બનતું હતું 155 રૂપિયાના, પ્લસ 170 રૂપિયા આપણે એક્સ્ટ્રા લીધી એમની જોડે. તો આપણે ટોટલ એમની જોડેથી લીધી છે 325 રૂપિયા આપણે એમની જોડેથી ફેર લઈ લીધું છે અત્યારે. તો ગઈશ અત્યારે આ ઉબેરની રાઈડ આપણને બહુ સારી કહેવાય છે અત્યારે, કેમ કે પર્સનલ એક ભાડું જે એમનું હતું ને એ પણ આપણે એમની જોડેથી એક્સ્ટ્રા પૈસા લીધા છે, કેમ કે એમને પહેલી ઝાયડસ ઉતરવાનું હતું તેની જગ્યાએ આ ઝાયડસ એમને આવવાનું હતું. તો ચલો કશો વાંધો નહીં. હવે આપણે આ 325 રૂપિયાનું આ ફેર બન્યું છે ગાઈસ. તો હવે આપણે જોઈએ કે અહીંથી આપણને બીજી રાઈડ ક્યાંની મળે છે. તો ગાઈસ હું તમને મેં લાસ્ટ અપડેટ જે મેં તમને આપી હતી કે જે ગોતા બાજુ ઊભો હતો, તો અત્યારે ગોતા બાજુથી આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે રેપિડોની હતી. તો ગાઈસ એમનું કંઈક ફેર બનતું હતું 300 રૂપિયા, 370 રૂપિયા બનતું હતું. તો ગાઈસ આપણને ખુશ થઈને 500 રૂપિયા આપીએ છીએ ભાડું. તમે જોઈ લેજો ખાલી અત્યારે, કેમ કે એમના ટ્રાફિક બી બહુ હતું અને ટાઈમ બી બહુ વધારે થઈ ગયો હતો ગાઈસ. તો અત્યારે એમની જોડેથી આપણે 500 રૂપિયા કલેક્ટ કરી લીધા છે. તો ગાઈસ આવા ક્યારેક આપણને કસ્ટમર મળી જતા હોય છે કે જેથી કરીને આપણો દિવસ બી સુધરી જતો હોય છે. અત્યારે આપણે કાલુપુર રેલવે સ્ટેશન બેઠા હતા, તો આપણને 10 મિનિટ પછી આપણને એક રાઈડ લાગી ગઈ છે જે નારોલ ગામ બાજુની છે. તો આ કસ્ટમરે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી છે. હા, તો હવે સીધા આપણે ઉબરની અંદર પડી છે રાઈડ. તો સીધા આપણે નારોલ ગામ મળીએ પછી એમનું તમને ફેર બતાવો કે એમનું ફેર કેટલું થયું. તો આપણે જે કાલુપુરથી જે રાઈડ લઈને આવ્યા હતા ને અત્યારે આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે. આ કંઈક નારોલ ચોકડીનો વિસ્તાર છે, નારોલ ગામનો લાંબા બાજુનો વિસ્તાર ગણાય છે. એમનું કંઈક ફેર થયું હતું 116 રૂપિયા. તો કસ્ટમરે આપણને 120 રૂપિયા આપણને પે કરી દીધા છે કસ્ટમરે. અને એની જોડે આપણને એક ઉબરમાં બી રાઈડ લાગી ગઈ છે જે કાલુપુર રેલવે સ્ટેશન બાજુની છે. તો આપણે એમને બી એક્સેપ્ટ કરી લીધી છે, તમે જોઈ લો. તો સૌથી પહેલાં આપણે હવે કસ્ટમરના પિકઅપ કરીએ અને સીધા મળ્યા કાલુપુર, પછી એમનું તમને ફેર બતાવો કે કેટલું છે. તો આપણે જે નારોલ ગામથી જે આપણે જે રાઈડ ઉપાડી હતી જે લાંબાથી, જે મેં તમને કીધું કે એમનું ફેર હું તમને બતાવીશું ગાઈસ. એમનું અત્યારે ફેર થઈ ગયું છે 150 રૂપિયા. ઉબેરની અંદર જે રાઈડ હતી આપણે કાલુપુર સ્ટેશનમાં આપણે કમ્પ્લીટ કરી લીધી છે. હવે એની ભેગો છે ને મેં વળી પાછી એક લાંબાની રાઈડ ઉપાડી લીધી છે. તો સૌથી પહેલાં આપણે એ રેપિડોમાં છે. તો સૌથી પહેલાં આપણે કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને સીધા મળી લાંબા. બસ આપણે અત્યારે જે કાલુપુરથી જે રાઈડ ઉપાડી હતી ને એ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે. તો એમનું કંઈક ફેર બન્યું હતું 160 રૂપિયા. તમને બતાવી દઉં છું કંઈક એમનું 160 રૂપિયા એમનું ફેર બન્યું હતું. હવે આપણને એક આ રેપિડોમાં જોડે એક રાઈડ લાગી ગઈ છે જે એસટી ગીતા મંદિરની છે. પણ આ ઉપરવાની થોડી મહેરબાની કહેવાય કે આપણને એસટી ગીતા મંદિરની રાઈડ મળી ગઈ.
તો સીધા કસ્ટમરના પિકઅપ કર્યા અને સીધા મળ્યા ગીતા મંદિર. તો ફાઇનલી ગઈ અત્યારે આપણે જે લાંબા ઊભા હતા તો લાંબાથી આપણે જે રાઈડ મેં તમને દીધી તો આપણે એક્સટી ગીતા મંદિર આપણે એમને ડ્રોપ કરી દીધા છે અત્યારે આપણે. અને હું મારા ઘર બાજુ આવી ગયો છું જમાલપુરના વિસ્તારની અંદર. તો ગાઈસ તમે એમનો કંઈક ફેર જોઈ લો, 138 રૂપિયા. અને અત્યારે ટાઈમ જોઈ લો તમે, 11:30 થઈ ગયા છે. તો ગાઈસ આજના બ્લોગમાં આટલું જ હતું. અને ગાઈસ અત્યારે હું તમને ઇન્કમ એટલા માટે નથી બતાવી રહ્યો કે અમારા જે રિક્ષાવાળા છે એને પ્લસ યુટ્યુબની બી કંઈક પોલિસી છે, એના કારણે હું તમને આજની મારી ઇન્કમ નહીં બતાવી શકું. તો ગાઈસ આજના બ્લોગમાં આટલું જ હતું. તો ગાઈસ આજે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા ગાઈસ, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં ગાઈસ. તો ચલો મળીએ નવા બ્લોગની અંદર.